નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. તો હવે આગળ નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. વડાપ્રધાન મોદીનો મન કી બાત કાર્યક્રમનો આજે 114મો એપિસોડ હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે. સામાન્ય રીતે એવી ધારણા કરવામાં આવે છે કે જ્યાં સુધી ચટપટી અને નકારાત્મક વાત ન હોય ત્યાં સુધી કોઈ મહત્વ નથી આપતું. પરંતુ મન કી બાતે સાબિત કર્યું કે લોકોને પોઝિટિવ વાત પણ પસંદ આવે છે. મન કી બાત મારા માટે ઈશ્વરના મંદિરે જઈને દર્શન કરવા સમાન છે. મન કી બાતને ઘરે ઘરે પહોંચાડનાર લોકોનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. વડાપ્રધાને કહ્યું કે મન કી બાતની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા 3 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે મન કી બાતનો પ્રારંભ થયો હતો અને કેટલો પવિત્ર સંયોગ છે કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે મન કી બાતને 10 વર્ષ પૂરા થશે ત્યારે નવરાત્રિનો પહેલો દિવસ હશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચાલુ ભાષણ દરમિયાન જ તબિયત લથડી ગઈ હતી. આજે જમ્મુના જસરોટા વિધાનસભા વિસ્તારના બરનોટીમાં સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેઓ બેભાન થઈ ગયા હતા. ચાલુ ભાષણ દરમિયાન તબિયત લથડતા આસપાસના નેતાઓએ તેમને ટેકો આપીને બેસાડ્યા હતા. જોકે અંતે થોડા સમય માટે તેમનું ભાષણ રોકવું પડ્યું હતું. થોડી વાર બાદ તેઓએ બેઠા બેઠા ભાષણ આપ્યું હતું, પરંતુ ફરીથી વચ્ચેથી જ અટકી ગયા હતા. જે બાદ તેઓએ ઊભા થઈને 2 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું અને આ સાથે જતી વખતે તેમણે બધાને સંબોધતા કહ્યું હતું કે હું 83 વર્ષનો છું અને હજુ મરવાનું નથી અને જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી નહીં હટાવું ત્યાં સુધી નહીં મરું. स्टेटहुड का तो मैं बोला हूँ, स्टेटहुड जरूर देंगे और उसके लिए हम जरूर लड़ेंगे, चाहे कुछ भी हो. मैं ऐसा ही छोड़ने वाला नहीं. अब मेरे को तो 83 इयर्स चल रहे, इतना जल्दी मरने वाला नहीं हूँ. जब तक मोदी को नहीं हटाएंगे तब तक मैं जिंदा ही रहूंगा, आपकी बात सुनूंगा, आपके लिए लड़ूंगा. હરિયાણાના બાદશાહપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા હતા. કહ્યું હતું કે કોંગ્રેસના રાહુલ બાબા જૂઠ બોલવાનું મશીન છે. તેમનું કહેવું છે કે અગ્નિવીર યોજના એટલા માટે લાવવામાં આવી કારણ કે સરકાર તેમને પેન્શન સાથે નોકરી આપવા નથી માંગતી. અમારી સેનાને યુવાન રાખવા માટે અગ્નિવીર યોજના બનાવવામાં આવી છે. શાહે કહ્યું કે હું તમને કહેવા માંગુ છું, તમારા પુત્રોને સેનામાં મોકલતા પહેલા સંકોચ ન કરો. 5 વર્ષ પછી કોઈ પણ અગ્નિવીરને પેન્શન પાત્ર નોકરી વિના છોડવામાં આવશે નહીં. આ અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે જ કલમ 370ને લઈને પણ નિશાન સાધ્યું. હવે પાકિસ્તાન જિંદાબાદના નારા પર રાહુલ કેમ ચૂપ છે? શાહે કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું, જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકરો પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યા છે તો તમે ચૂપ કેમ છો? કોંગ્રેસ તુષ્ટિકરણમાં આંધળી બની ગઈ છે. कांग्रेस पार्टी और राहुल बाबा कश्मीर में सरकार बनाने के लिए कहते हैं हम धारा 370 को वापिस लाएंगे. राहुल बाबा एक गुरु की नगरी में ये बादशाहपुर में मैं कहकर जाता हूं, आप तो क्या आपकी 3 पीढ़ी भी 370 को वापिस नहीं ला सकती. कश्मीर हमारा है. ये कश्मीर में फिर से कश्मीर का झंडा लाना चाहते हैं. भाइयों बहनों, मैं आज कहकर जाता हूं, जब तक मोदी सरकार है कश्मीर में एक ही झंडा फहरेगा, हमारा तिरंगा फहरेगा और कोई झंडा नहीं. તમિલનાડુ સરકારની કેબિનેટમાં મોટા ફેરબદલની વિગતો સામે આવી. સરકારે ઉદયનિધિ સ્ટાલિનને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા. તેઓ રાજ્યના મુખ્યમંત્રી M.K. સ્ટાલિનના પુત્ર છે. તમિલનાડુ સરકારની કેબિનેટમાં મોટા ફેરબદલની વિગતો સામે આવી. તમિલનાડુના સીએમ M.K. સ્ટાલિને રાજ્યપાલને ઉદયનિધિ સ્ટાલિનને ડેપ્યુટી સીએમ તરીકે નોમિનેટ કરવાની ભલામણ કરી હતી. રાજ્યપાલે આ ભલામણોને સ્વીકારી. બાદ તેમણે આજે ચેન્નાઈના રાજભવનમાં શપથ લીધા. ઉલ્લેખનીય છે, ઉદયનિધિ મુખ્યમંત્રી M.K. સ્ટાલિનના પુત્ર છે.
સુપ્રીમ કોર્ટે રદ કરેલી ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ દ્વારા ગેરકાયદેસર વસૂલી કરવામાં આરોપસર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો હતો. જન અધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નોંધાવેલી ફરિયાદમાં નિર્મલા સીતારમણ અને અન્ય કેટલાક લોકો પર ખંડણીનું રેકેટ ચલાવવાનો પણ આરોપ છે. બેંગલુરુમાં નોંધાયેલી આ ફરિયાદમાં માત્ર નિર્મલા સીતારમણ જ નહીં પરંતુ કર્ણાટક ભાજપના નેતાઓ નરેન્દ્ર કુમાર અને બીવાય વિજેન્દ્રનું નામ પણ સામેલ છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોર્પોરેટ સંસ્થાને હજારો કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવા દબાણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણના રાજીનામાની માંગણી કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને અભિષેક સિંઘવીએ નાણાપ્રધાનની કથિત સંડોવણીની નિંદા કરી અને રાજીનામાની માંગ કરી. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા કઠુઆના મંડલી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક પોલીસકર્મી શહીદ થયો. એએસઆઈ અને ડેપ્યુટી એસપી પણ ઘાયલ થયા. હાલમાં કઠુઆમાં ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે આ પહેલા કુલગામ તેમજ કઠુઆમાં એન્કાઉન્ટરમાં 5 આતંકીઓ માર્યા ગયા હતા. જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈન તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઓપરેશન પર નજર રાખવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષા દળોએ એક મકાનમાં આતંકવાદીઓના જૂથની હાજરીની માહિતી મળ્યા બાદ સર્ચ હાથ ધર્યું હતું. સુરક્ષા દળો લક્ષિત ઘરની નજીક પહોંચ્યા. છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જે બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ભારતના ઉત્તરી ભાગના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીમાં લોકોએ ઉલ્લાસભેર ભાગ પણ લીધો, જે ભારત સરકાર માટે એક સકારાત્મક સંકેત છે. 5 વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો હતો, જેથી ભારતે વારંવાર વિશ્વભરના દેશોને કહ્યું છે કે કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે. આ ચૂંટણી દ્વારા મળેલી જનતાના પ્રતિસાદે આ સંદેશાને વધુ મજબૂત બનાવ્યો છે. નોંધનીય છે કે ભારત સરકારની કાશ્મીર માટેની રણનીતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત વૈશ્વિક મંચ પર પડકાર ફેંકી રહ્યું છે. હવે પાકિસ્તાન સાથે માત્ર એક જ મુદ્દે વાતચીત થઈ શકે છે. એસ જયશંકરે ઇવેન્ટ દરમિયાન આ નિવેદન આપ્યું. અધિકૃત કાશ્મીર પાકિસ્તાનને પણ ભારતની આ રણનીતિ સમજવાની શરૂ કરી દીધું છે. એટલા માટે તેના પીએમ શાહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્રમાં આજીજી કરતા જોવા મળ્યા. મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં તમામ બેઠકો પર જીત હાંસલ કર્યા બાદ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો વિજય થવાનો દાવો કર્યો છે. શિવસેનાની યુવા શાખા યુવાસેનાએ સેનેટ ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ કરતા તમામ 10 બેઠકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને જંગી બહુમતી સાથે હરાવી હતી. ત્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આવાસ માતૃશ્રીની બહાર પક્ષના ઉત્સાહી કાર્યકરોને સંબોધિત કરતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે સેનેટ ચૂંટણી માટે મતદાન મુંબઈ ઉપરાંત થાને, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં પણ થયું છે અને અહીં મળેલી જીત પક્ષનો પ્રભાવ દર્શાવે છે. આ તો માત્ર શરૂઆત છે. વિધાનસભામાં પણ આવી જ જીત હાંસલ કરવાની છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી વધુ એક ઘટના બની. નાંગલોઈ વિસ્તારમાં નજીવી બાબતે કાર ચાલકે પોલીસ કોન્સ્ટેબલને કચડી નાખ્યો હતો. ગંભીર ઇજાને કારણે કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું. જોકે દિલ્હી પોલીસે કાર કબજે કરી, પરંતુ કાર ચાલક હાલ ફરાર છે. પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ હિઝબુલ્લાહના ચીફ હસન
નરસલ્લાહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને એક્સ પરની પોસ્ટમાં મહેબૂબાએ કહ્યું કે તે લેબનોન અને ગાઝાના શહીદો ખાસ કરીને હસન નસરલ્લાહના સમર્થનમાં રવિવારના ચૂંટણી અભિયાનને રદ કરી રહી છે. દુઃખ અને વિદ્રોહની આ ઘડીમાં અમે પેલેસ્ટાઇન અને લેબનોનના લોકો સાથે ઊભા છીએ. બીજી તરફ જમ્મુ કાશ્મીરના બડગામમાં પણ લોકોએ નસરલ્લાહના સમર્થનમાં રેલી કાઢી હતી. હકીકતમાં ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં તે માર્યો ગયો હતો. હુમલામાં નસરલ્લાહની પુત્રીનું પણ મોત થયું છે. ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર 80 ટન બોમ્બ વડે હુમલો કર્યો હતો. તેમજ આઈડીએફે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, હવે વિશ્વને તેનાથી ડરવાની જરૂર નથી, તે આતંક ફેલાવી શકશે નહીં. આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશમાં બુલડોઝરવાળી. ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના નવાબગંજમાં બુલડોઝરવાળી થઈ. ઉખરા ગામમાં 18 પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ તમામ 18 પરિવારો યાદવ જાતિના છે અને આ મામલે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે આ કાર્યવાહીને લઈને ભાજપ પર નિશાન સાધ્યું. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવે આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે પ્રતિશોધથી ભરેલી ભાજપની રાજનીતિનો બીભત્સ ચહેરો છે. વસવાટવાળા મકાનો તોડી પાડવામાં ભાજપને આનંદ આવે છે. જેમણે પોતાના મકાનો વસાવ્યા ન હતા તેઓ જાણતા નથી કે તેઓ બીજાના મકાનો તોડીને બદલો લે છે. આજે લોકસભાના ફરુખાબાદના અમૃતપુર વિધાનસભાના ઉખરા ગામમાં રહેતા 25 ગરીબ પરિવારોના ઘરો પર બુલડોઝર ચલાવીને અનેક વૃદ્ધો, બીમાર લોકો, બાળકો, માતાઓ, બહેનો અને પુત્રીઓને બેઘર બનાવ્યા હતા. આ રાજકીય ક્રૂરતાની હદ છે. આગળ વાત કરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર બંગાળમાં પૂરની સ્થિતિને ગંભીર ગણાવી. આ સાથે જ કેન્દ્ર સરકાર પર સહાય ન આપવાનો આરોપ લગાવ્યો. મમતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ રાજ્યની મુલાકાત લે છે, પરંતુ સંકટ સમયે ગાયબ રહે છે. પૂર રાહત ભંડોળથી માત્ર બંગાળને વંચિત રાખવામાં આવી રહ્યો હોવાનું ભાજપ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમની રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે આ સંકટનો સામનો કરી રહી છે. ઉત્તર બંગાળ પૂરની ઝપેટમાં છે. કૂચ બિહાર, જલપાઈગુડી અને અલીપુરદ્વાર જેવા જિલ્લાઓ પ્રભાવિત છે. કોસી નદીના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદથી કૂચ બિહાર, માલદા અને દક્ષિણ દિનાજપુરના કેટલાક વિસ્તારોને પણ અસર થશે. બિહારમાં પૂરને કારણે મુશ્કેલી વધી શકે છે. વાસ્તવમાં નેપાળમાં ભારે વરસાદને કારણે રવિવારે સવારે 5 વાગે વીરપુરના કોસી બેરેજમાંથી 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. છોડવામાં આવેલા પાણીનો આ જથ્થો 1968 પછી સૌથી વધુ છે. 6 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાને કારણે કોસી અને ગંડક મળીને બિહારમાં પૂરની સ્થિતિ થઈ શકે છે અને જળ સંસાધન વિભાગ તરફથી પણ એલર્ટ જારી કરીને કહેવામાં આવ્યું છે કે નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી તેમજ ગંડક સહિત નેપાળમાંથી આવતી નદીઓમાં વધુ પાણીનો પ્રવાહ છે. જળસંપત્તિ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો પૂર સંરક્ષણ માટે રાત દિવસ ખંતપૂર્વક કામ કરી રહી છે. મહેરબાની કરીને પણ સાવધાન રહો. अभी देखिए गंडक नदी की स्थिति ठीक है. 4 बजे का रिपोर्टिंग है कि वाल्मीकि नगर से 5,01,000 क्यूसेक पानी छोड़ा. यहाँ पे भी देख रहे हैं बिशंबापुर 0 माइल पे है, तो अत्यधिक यहाँ पे 4 समथिंग के अभी पास कर रहा है. तो अभी हम लोग का बांध भी सुरक्षित है, हम लोग अलर्ट है, इंजीनियर साहब लोग भी सब लगे हुए हैं. हम समझते हैं कि सब ठीक ठाक रहेगा. अगर ऐसी सिचुएशन आ गया तो आबादी को हम लोग शिफ्ट करेंगे अच्छी जगह, ऊंची जगह पे. और SOP जो है आपदा प्रबंधन विभाग, उसी के अनुसार हम लोग उसको. નેપાળમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. મોડી રાત સુધી ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકોના મોત થયા અને 30થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નેપાળના ગૃહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં તેમણે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 99 લોકોના મોતની માહિતી આપી.
ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 60થી વધારે લોકો ગુમ છે, જ્યારે 90થી વધારે લોકો ઘાયલ છે. મધ્યપ્રદેશના મેહર જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં 9 લોકોના મોત નીપજ્યા, જ્યારે 23થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમની મેહર અને અમર પાટણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. એક બસ પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી અને આ દરમિયાન પથ્થરોથી ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત થયેલા 6 લોકોની હાલત ગંભીર છે અને તેમને સતના રિફર કરવામાં આવ્યા છે, તો બાકીના ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં રોડ રેજની ભયાનક ઘટના સામે આવી, જેમાં એક કાર ડ્રાઈવરે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલને કચડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ દરમિયાન કોન્સ્ટેબલને 10 મીટર સુધી ઢસડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજી કારમાં ટક્કર મારી દીધી હતી. કાર ડ્રાઈવર દારૂની તસ્કરી કરતા હોવાનો ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે કોન્સ્ટેબલે ગાડીના ડ્રાઈવરને કાર ધીમે હંકારવા માટે કહ્યું હતું, જેથી રોષે ભરાયેલા ડ્રાઈવરે કોન્સ્ટેબલની કારથી કચડીને હત્યા કરી નાખી. આ ભયાનક ઘટના દિલ્હીના નાંગલો વિસ્તારમાં મોડી રાત્રિએ બની હતી. પોલીસે કાર જપ્ત કરી લીધી છે, પરંતુ આરોપી હાલ ફરાર હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહને રવિવારે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયના રાજનિવાસ ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ જસ્ટિસ મનમોહનને શપથ લેવડાવ્યા. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવાયા બાદ મુખ્ય ન્યાયાધીશનું પદ ખાલી હતું. જસ્ટિસ મનમોહન કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે કોલેજિયમની ભલામણ બાદ કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરે જસ્ટિસ મનમોહનની નિમણૂકની સૂચના આપી હતી. શપથ લેતા પહેલા તેઓ દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે કોલેજિયમે 11 જુલાઈએ જસ્ટિસ મનમોહનને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. તેઓ 16 ડિસેમ્બરે નિવૃત્ત થશે. સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય ધ્યેય વર્ષો જૂના કચરાના ઢગલાઓને દૂર કરવાનો છે, જેમાંથી મોટાભાગના પર્વતો બની ગયા છે. 2 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશનમાં કચરાના પહાડોને દૂર કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના ડેટા પ્રમાણે અત્યાર સુધીમાં માત્ર 15% વિસ્તારમાં જ સફાઈ કરાઈ છે અને કચરાનો નિકાલ લગભગ 35% છે. દેશમાં 2424 કચરાપેટીઓ છે કે જ્યાં 1000 ટનથી વધુ ઘન કચરો એકઠો થાય છે, જેમાંથી માત્ર 470 જગ્યાઓ જ સંપૂર્ણ સાફ થઈ છે, ત્યાં સફાઈ કરાઈ છે. 730 ડમ્પ સાઇટ્સને હજુ સુધી સ્પર્શ કરવામાં નથી આવ્યો. વાસ્તવમાં શહેરોમાં કચરાના નિકાલ માટેની કોઈ સુવિધા નથી. તેમના માટે સ્વચ્છતા એટલે ઘરોમાંથી કચરો ભેગો કરવો અને તેને શહેરની બહારની જગ્યાએ ડમ્પ કરવો. ગુજરાત અને તામિલનાડુ સિવાય અન્ય કોઈ રાજ્યએ આ યોજના પર યુદ્ધના ધોરણે કામ કરવાની ઈચ્છા દર્શાવી નથી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.